તાજી મિત્રો, એક વાડામાં બહુ કચરો છે, તમે જોઈ શકો છો. પાછળ રોજરું હલવાઈ ગયું છે. હવે તો આપણે એને કાઢવાની ટ્રાય કરવાની છે. ઓકે મિત્રો, અચ્છા એ નીકળે છે કે નહીં? આ તમારી ભાષામાં આને શું કહેવાય એ કહેજો. અમારી ભાષામાં અમારા ગામમાં તો એને રોજરું કહીને બોલાવે, કારણ કે એ નીલ ગાય તરીકે પણ વર્તાય છે, પણ એ સામે પણ થાય એટલે એનું બહુ ધ્યાન રાખવું પડે. નકર આપણી સામે થાય તો આપણને જ મારવા માંડે, એટલે લાકડી લઈને જ ઊભી જ. પણ એ જ્યાં ને જ્યાં કચરામાં ને કચરામાં, હવે એટલું જંગલ છે કે તમે મિત્રો વાત પૂછો માં. તમે પણ જોઈ શકો, તમને પણ ડર લાગે. જો કેટલું જંગલ છે. મેં તો લાકડી લીધી ને હવે હાથ થતું હતું પાછું. આપણે હવે એટલી બીક લાગતી હતી કે વાત પૂછોમાં. એને આપણે સારું કરવા જાય તો આપણું જ ખરાબ થાય. જો જાય નીકળી ગયું. હવે એની વાહે વાહે આપણે જવાનું છે, એને બારોબાર કાઢી આવીએ. જય માતાજી મિત્રો, ફાઇનલી એને ગલી મળી ગઈ છે નીકળવાની, એટલે નીકળે છે. એટલે આપણે હવે એને બારે કાઢી આવીએ, કારણ કે પછી ગલીમાંથી મને પણ એટલી જ બીક લાગતી હતી કે વાત પૂછોમાં. આપણે એની વાહે વાહે જાય તો ખરા, કેટલેક જાય છે જોયા રાખીએ. એ મિત્રો કેટલા દિવસથી એમાં વાડામાં ગળી ગયું હતું, કારણ કે એની પાડી બહુ ઊંચી ને એટલે એ ટપી કંઈ હકતું નહોતું. હવે ગામની તરફ જાય છે. હું તો પથ્થરો લઈને આ કરું ઊભી હતી, કારણ કે આપણે તો બીક લાગતી હતી. આવું કામ આપણે પહેલી વાર કરેલું છે. શું ભગવાન નીકળી ગયું, કારણ કે કેટલા દિવસ થયા કેમ તળશું ખાધા પીધા વગરનું કેમ વેચે. અમને તો કંઈ ખબર નહીં. અમારું ડોગી ભૈંસું તે અમને ખબર પડી. આગળ મેં જોયું હતું, મને એમ કે નીકળી ગયું હશે, પણ ખબર નહીં કે નહીં નીકળવું હોય એમ કંઈ ખબર જ નહીં. આજે તો એ કચરામાં ખખડું ને, જંગલ જેવું છે એ કચરો, પછી ખબર પડી મિત્રો. જો જાય છે. બાય બાય.